હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 14 કે જેનું નામ છે સંભાવના. અને સંભાવનાની અંદર આપણે જોઈ રહ્યા છીએ એવા મહત્વના દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય. અને આ જ ચેપ્ટરની અંદર જેટલા પણ બાકીના સ્વાધ્યાયના દાખલા અને જેટલા પણ ઉદાહરણના દાખલા છે એ ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ જ છે. જો તમે ન જોયા હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈ અને દરેક દાખલાઓ છે એ તમે જોઈ શકો છો. તો આજે એમાં જે દાખલાઓ જોવાના છે એ મહત્વના દાખલામાંથી 1 થી 6 દાખલા આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આજે જોવાનું છે તેનો દાખલા નંબર 7. તો એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો તે લાલ રંગનો રાજા હોય. બીજું કીધું છે કે કાળીનું પત્તું ના હોય. ત્રીજું કીધું લાલની રાણી મળવાની સંભાવના શોધો. અને આ જે પ્રશ્ન છે એ માર્ચ 2023માં 3 ગુણની અંદર પૂછાયેલો છે. તો પહેલા તો જે માહિતી આપેલી છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું. તો રકમની અંદર એવું કીધું છે કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. એટલે કે 52 પત્તાનો જે થપ્પો છે એમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. એટલે કુલ પરિણામ કઈ તો કેટલા થશે? 52 થશે. એટલે હું અહીં લખું કુલ પરિણામ બરાબર મને જોવા મળશે 52. હવે જેમાં પ્રશ્ન પૂછેલા છે તે આપણે જોઈ લઈએ. તો એમાં સૌપ્રથમ આઈ માં શું કીધું છે તે જોઈએ. તો આઈ ની અંદર મને એવું કીધું છે કે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના કેટલી. તો સૌપ્રથમ આપણે જોઈએ તો લાલ રંગનો રાજા કીધા તો ટોટલ રાજાની સંખ્યા હોય 4, જેમાં એક કાળીનું હોય, એક ફૂલીનું હોય, એક લાલનું હોય ને એક ચોકટનું હોય. જેમાંથી લાલ રંગના કીએ તો જે લાલનું અને ચોકટનું આવા બે રાજા હોય એ કેવા હોય? લાલ રંગના હોય. એટલે હું અહીંયા લખીશ લાલ રંગનો રાજા મળે તેના સાનુકૂળ પરિણામ. લાલ રંગનો રાજા મળે તેના સાનુકૂળ પરિણામ આપણે કહીએ તો સાનુકૂળ પરિણામ બરાબર કેટલા જોવા મળશે? 2 જ જોવા મળશે. કેમ કે લાલ રંગના રાજા તો 2 જ હોય. એક કયો હશે? ચોકટનો હશે ને બીજો કયો હશે? તો કે લાલનો હશે. એટલે જો આ પહેલી ઘટના છે એટલે એને જો ઉપયોગ એ કહું તો સૂત્ર શું છે? તો કે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. હવે જોઈએ તો સાનુકૂળ પરિણામ અહીંયા કેટલા આપ્યા છે? 2 અને કુલ પરિણામ કેટલા છે? 52. હવે જો આને 2 ગુણ્યા 1 લખવું હોય તો લખી શકીએ અને 52 ને આમ લખી શકું 26 દુ 52. જો આ 2 ને 2 ઉડી ગયા એટલે જવાબ શું આવશે? તો કે P of A બરાબર જોવા મળે 1/26. હવે આપણે જોઈએ તેનો ડબલ આઈ. તો ડબલ આઈ ની અંદર મને જે કીધું છે તે આપણે અહીંયા લખી નાખીએ. તો ડબલ આઈ ની અંદર મને એવું કીધું કે કાળીનું પત્તું ના હોય. એટલે હું અહીંયા લખું કાળીનું પત્તું ન હોય એટલે કે ફૂલી, ચોકટ અથવા લાલનું પત્તું હોય તેના સાનુકૂળ પરિણામ. હવે જો કાળીનું પત્તું ના હોય, ટોટલ પત્તા કેવા હોય? કે જો કાળી ના હોય, ફૂલી ના હોય, લાલ ના હોય ને ચોકટ ના હોય. આમાં કીધું કાળીનું પત્તું ના હોય તો ટોટલ પત્તાની સંખ્યા હતી 52. એમાંથી કાળીનું પત્તું ના હોય તો કાળીના ટોટલ પત્તા કેટલા હોય? 13 હોય. દરેકના પત્તા 13 હોય. એટલે કાળીના પત્તા કેટલા હોય? 13. એટલે 52 માંથી મારે બાદ કેટલા કરવાના છે? 13. 52 માંથી 13 જાય તો કેટલા વધે? 39. એટલે મને અહીંયા કેટલા જોવા મળશે? 39 સાનુકૂળ પરિણામ જોવા મળે છે. હવે આ ઘટનાને જો ઉપયોગ બી કહું તો આનું સૂત્ર શું છે? તો કે સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો જોઈએ તો સાનુકૂળ પરિણામ કેટલા જોવા મળ્યા છે? 39. અને કુલ પરિણામ તો આપણી પાસે હતા જ. કેટલા હતા? 52. એટલે હું અહીં લખી નાખું છું 52. હવે જો આનું આપણે સાદું રૂપ આપું તો આપણે આને કંઈક આમ લખી શકીએ 13 ગુણ્યા 3. કેમ કે 13 તેરી કેટલા થાય? 39. અને 13 ચોક કેટલા થાય? 52. એટલે આને લખી નાખું 13 ગુણ્યા 4. અહીંયા 13 અને 13 શું થઈ જશે? ઉડી જશે. એટલે P of B બરાબર મને શું જોવા મળશે? તો કે 3/4.
ત્યારબાદ ત્રીજી જે ઘટનાની અંદર મને શું કીધું છે કે લાલની રાણી મળે એની સંભાવના કેટલી, એટલે હું અહીંયા લખું છું લાલની રાણી મળે તેના સાનુકૂળ પરિણામ. તો જો લાલ રંગની કીએ ને તો બે રાણી આવે, આમાં ખાલી લાલની રાણી કીધી તો લાલની રાણી તો કેટલી આવશે? એક જ આવશે. આ ત્રીજી ઘટના છે એટલે ધારો કે એને ઉપયોગ સી કહું તો સૂત્ર શું છે કે સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો જોઈએ તો સાનુકૂળ પરિણામ કેટલા આપેલા છે? 1 અને કુલ પરિણામ કેટલા આપેલા છે? 52. એટલે P of C બરાબર મને જોવા મળશે 1/52. તો આ પ્રકારે આમાં 3 પ્રશ્નોના મારે જવાબ આપવાના હતા અને 3 પ્રશ્નોના ત્રણેયના 1-1 માર્ક કરી અને આખો પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાય છે. અને આ દાખલાની અંદર કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા તો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.